નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 થી લઈને ધોરણ 12 સુધી કે જે WH ના પ્રશ્નો આપણને પૂછાતા હોય છે, એટલે કે ફ્રેમ ધ ક્વેશ્ચન, આવો પ્રશ્ન આપણને પરીક્ષામાં પૂછાતો હોય છે. ધોરણ 10 અને 12ની અંદર ઓપ્શન આપેલા હોય છે, જ્યારે આપણે 8 અને 9ની અંદર જાતે બનાવવાનો હોય છે. તો મિત્રો, આ વિડીયો તમારા માટે બહુ જ ઉપયોગી છે. તો જો તમે આને સાચી રીતે સમજશો તો WH ક્વેશ્ચન તમને આવડશે. પણ આજે આપણે એક જ ટેન્સનો WH ક્વેશ્ચન લીધેલા છે કે જે ટેન્સ છે સાદો વર્તમાનકાળ. સાદા વર્તમાનકાળની અંદર WH ક્વેશ્ચન કેવી રીતે બને એના વિશે આપણે જોઈશું. તો WH ક્વેશ્ચન કયા, તો એમાં કયા કયા પ્રશ્નો હોય. WH ક્વેશ્ચન એટલે WH થી શરૂ થતા પ્રશ્નો. અને એમાં કયા પ્રશ્નો છે? વોટ છે, વેર છે, વેન છે, વાય છે, હુમ છે અને હાઉ છે. વોટનો મતલબ શું થશે મિત્રો? શું થશે. વેરનો મતલબ ક્યાં થશે. વેનનો મતલબ ક્યારે થશે. વાયનો મતલબ શા માટે થશે. હુમ એટલે કોને, અને હાઉ એટલે કેવી રીતે. હવે વોટ શાના માટે વપરાય? તો કર્મ જાણવા માટે. વોટ શાના માટે વપરાય? કર્મ જાણવા માટે. વેર શા માટે વપરાય? તો જગ્યા જાણવા માટે. વેન ક્યારે વપરાય? તો સમય જાણવા માટે. વાય શાના માટે પ્રશ્ન પૂછાય? તો કારણ જાણવા માટે. હુમ એટલે કોને, એટલે કઈ વ્યક્તિને, એવું જાણવા માટે આપણે હુમથી પ્રશ્ન કરીશું. અને રીત જાણવા માટે હાઉથી પ્રશ્ન કરીશું. તો મિત્રો, આની વાક્ય રચના શું છે એના વિશે જોઈએ. તો સાદો વર્તમાનકાળ WH ક્વેશ્ચન બનાવીએ તો પહેલાં WH આવે. બધામાં પહેલું શું આવે? WH. બરાબર. હવે WHની અંદર જે વોટ છે, વેર છે, વેન છે, વાય છે, હુમ છે અને હાઉ, એના પછી બીજા નંબરે આપણે કમ્પલસરી ડુ કે ડઝ વાપરવાનું છે. એના પછી શું આવશે? મીન્સ સબ્જેક્ટ આવશે. પછી ક્રિયાપદનું હંમેશા કયું રૂપ આવે? ડુ ડઝ આવે તો ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. અને પછી છેલ્લે આપણે શું મૂકીશું? કર્મ. તો મિત્રો જોઈએ આપણે પ્રશ્ન વાક્ય. એક આપણને ઉદાહરણ આપેલું છે, એની નીચે લીટી દોરેલી છે. તો એ લીટી દોરેલો માટે કયો પ્રશ્ન પૂછાય, કયા શબ્દથી પ્રશ્ન પૂછાય એ વિશે જોઈએ. તો અહીંયા મેં એક વાક્ય આપ્યું છે કે ધે ડેકોરેટ ધેર ક્લાસ ડેલી. બરાબર. ધે ડેકોરેટ ધેર ક્લાસ. હવે અહીંયા મેં લીટી દોરેલી છે કે ધેર ક્લાસ. ધેર ક્લાસ એટલે તેમનો વર્ગ. બરાબર. તો હવે શું કહે છે કે તેઓ તેમનો વર્ગ રોજ શું કરે છે? ડેકોરેટ કરે છે. ડેકોરેટ કરે છે એટલે શણગારે છે. તો હવે આપણો પ્રશ્ન શાનાથી બનાવવાનો? ધેર ક્લાસ કાઢી નાખવાનું છે. ધેર ક્લાસ કાઢી નાખીશું. અને કાઢી નાખ્યું કે ભાઈ શું શણગારે છે, એવો પ્રશ્ન આપણે પૂછી શકીએ ને. તો અહીંયા શું થશે? વોટ ડુ દે ડેકોરેટ ડેલી. તો પહેલાં આપણે શું લેવાનું? વોટ લેવાનું. પછી અહીંયા ડુ કોના પ્રમાણે વાપરવાનું? તો ધે પ્રમાણે. તો મિત્રો અહીંયા આઈ, વી, યુ અને ધે, એના જોડે આપણે શું વાપરવાનું? એના જોડે શું આવશે મિત્રો? ડુ આવશે. શું આવશે? ડુ. પણ ત્રીજો પુરુષ હોય, હી, સી અને ઈટ હોય તો આપણે વાપરીશું ડઝ. હવે અહીંયા ધે કરતા છે મિત્રો, તો આપણે શું વાપરીશું? ડુ. તો વોટ ડુ, પછી સબ્જેક્ટ ધે, અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ શું થશે? ડેકોરેટ. તો અહીંયા આવી ગયું ડેકોરેટ. અને બાકી વધ્યું શું? ડેલી. ક્વેશ્ચનમાં ભૂલવાનો નથી. બીજું વાક્ય છે કે માય સિસ્ટર પ્લેઝ ગેમ્સ ઓન ધ ટેરેસ. મારી બેન ટેરેસ પર રમતો રમે છે. હવે અહીંયા મેં ઓન ધ ટેરેસ, ટેરેસ એટલે જગ્યા બતાવે છે. તો જગ્યા માટે આપણે જગ્યા જાણવા માટે વેરથી પ્રશ્ન પૂછાશે. શાનાથી પ્રશ્ન પૂછાશે? વેરથી. તો શરૂઆત જો પહેલાં શું મૂકીશું? વેર મૂકીશું. પછી ડુ ડઝ. આમાં શું છે ભાઈ? યોર સિસ્ટર, ત્રીજો પુરુષ છે, સી કહેવાય એટલે આપણે વાપરીશું ડઝ. તો વેર ડઝ. પછી યોર સિસ્ટર એટલે કરતા. પછી ક્રિયાપદનું કયું રૂપ? મૂળ રૂપ આવશે. અને છેલ્લે શું આવવાનું? ગેમ્સ. જે લીટી દોરેલો ભાગ છે એ પ્રશ્નમાં નીકળી જશે. આગળ જોઈએ મિત્રો. મિસ્ટર શાહ ડઝ હિઝ ઓફિસ વર્ક ઇન ધ મોર્નિંગ. બરાબર. તો અહીંયા કયો લીટી કઈ દોરેલી છે? ઇન ધ મોર્નિંગ. મોર્નિંગ એ શું બતાવે છે? સમય. અને સમય જાણવા માટે આપણે શાનો પ્રશ્ન કરવાનો? વેનથી પ્રશ્ન થશે. તો અહીંયા આપણે શું કરીશું? પહેલાં વેન મૂકીશું. પછી મિસ્ટર શાહ ત્રીજો પુરુષ છે તો આપણે શું મૂકીશું? ડઝ મૂકીશું.
પછી કર્તા મિસ્ટર શાહ, અને હવે જે ક્રિયાપદ હોય એનું મૂળ રૂપ આવશે. અહીંયા કયું આવશે? મૂળ રૂપ. એટલે ડુ, અને હિઝ ઓફિસ વર્ક ક્વેશ્ચન માર્ક ઇન ધ મોર્નિંગ શબ્દ નીકળી જશે. ધે ગો ટુ સ્કૂલ બાય સ્કૂલ બસ. તેઓ શું કહેશે કે સ્કૂલ બસ દ્વારા સ્કૂલે જાય છે. હવે આપણે શું કહે છે કે એ રીત બતાવી છે. બાય જ્યારે આવે તો સમજવાનું કે પ્રશ્ન હાઉથી બને. શાનાથી બને? હાઉથી. તો અહીંયા આપણે સ્કૂલ બસ કાઢી નાખીશું, એની જગ્યાએ પ્રશ્ન હાઉથી કરીશું. તો હાઉ પછી ડુ મૂકીશું. કેમ? કરતા ધે છે, તો અહીંયા હાઉ ડુ ધે ગો ટુ સ્કૂલ. બરાબર, જવાબ શું છે? ધે ગો ટુ સ્કૂલ બાય બસ. જ્યારે હાઉથી પ્રશ્ન પૂછેલો હોય તેનો જવાબ શાનાથી આવે? બાયથી આવે. શાનાથી આવે મિત્રો? બાયથી. હવે એક બીજો ક્વેશ્ચન છે કે જે આપણે હુથી પ્રશ્ન કરીએ છીએ. હુની અંદર મિત્રો કર્તા હોતો નથી, એટલે એને આપણે અલગ તારવ્યો છે. તો હું પછી એસ કે ઈએસ વાળું રૂપ આવે અને પછી કર્મ આવે. તો અહીંયા દાખલા તરીકે વાક્ય છે કે સુનિલ સિંગ્સ અ સોંગ ઇન ધ ક્લાસ. સુનિલ વર્ગમાં ગીત ગાય છે. તો આપણે અહીંયા સુનિલના નીચે લીટી દોરેલી છે, એટલે આપણે સુનિલ એટલે કર્તા શોધવાનો છે, અને કર્તા શોધવા માટે આપણે કર્તાને કાઢીને એની જગ્યાએ શું મૂકીશું? હુ મૂકીશું. તો હુ સિંગ અ સોંગ ઇન ધ ક્લાસ. તો હુથી પ્રશ્ન પૂછ્યો. જ્યારે પણ કોઈ પણ કર્તા સામે લીટી દોરેલી આપેલી હોય અને WH થી પ્રશ્ન બનાવવાનો આવે તો એ શબ્દ કર્તા કાઢી નાખવાનો અને એની જગ્યાએ આપણે શું મૂકી દેવાનું છે? હું મૂકી દેવાનું. એટલે એ પ્રશ્ન તમારો બની જશે. બીજું છે હાઉ મેની અને હાઉ મચ. હાઉ મેની એ કાઉન્ટેબલ નાઉન, એટલે કે બહુવચનના નામ હોય ત્યારે આપણે હાઉ મેનીથી કરીશું, અને અનકાઉન્ટેબલ નાઉન એટલે કે એકવચન હોય અથવા પ્રવાહી હોય તો એ હાઉ મેની પછી બહુવચનનું નામ આવે, હાઉ મચ પછી પ્રવાહી અથવા એકવચનનું નામ કે જે અનકાઉન્ટેબલ હોય. બરાબર, પછી આપણે મૂકીશું ડુ કે ડઝ, જે આપણે તે કરતા હતા અહીંયા પ્રમાણે. પછી કર્તા, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, અને પછી કર્મ. તો શું થશે? જુઓ હવે વાક્ય જોઈએ કે રવિ બાયઝ 2 કિલોઝ વેજીટેબલ્સ ડેલી. બરાબર, તો હવે 2 કિલો આપ્યું છે. બરાબર, તો આપણે 2 શબ્દને શું કરીશું? કાઢી નાખીશું. હાઉ મેની વેજીટેબલ અથવા હાઉ મેની કિલોઝ, અહીંયા શું મૂકીશું? કિલોઝ વેજીટેબલ્સ ડઝ રવિ બાય. બરાબર, તો અહીંયા 2 શબ્દ કાઢી નાખવાનો. જે કિલો શબ્દ છે એ આપણે ક્યાં મૂકીશું? વેજીટેબલ્સની આગળ. પછી બીજું છે કે ધે ફિલ 5 liters પેટ્રોલ ઇન ધ કાર ડેલી. દરરોજ 5 લીટર પેટ્રોલ પુરાવે છે. તો આપણે શું કરવાનું? હાઉ મચ પછી પેટ્રોલ લિક્વિડ કે જે પ્રવાહી છે, આપણે અહીંયા કીધું પ્રવાહી નામ એક વચનમાં જ આવે. તો હાઉ મચ પેટ્રોલ અને ડુ ધે. બરાબર, તો ડુ ધે, અને પછી ક્રિયાપદનું કોઈ રૂપ આવશે? મૂળ રૂપ. ફિલ ઇન ધ કાર ડેલી. તો મિત્રો WH વિશે સંપૂર્ણ માહિતી જોઈ. બીજા બધા ઘણા બધા પ્રશ્નો પણ આના પર કરી શકાય. હાઉ ફાર, હાઉ મચ, હાઉ ફાર અને હાઉ લોંગ, આવા શબ્દોનો એક આપણે શોર્ટ પણ મૂકેલો છે કે કેવી રીતે બને. એ જો જોવું હોય તો તમે અમારી ચેનલમાં જે આ શોર્ટ મૂકેલો છે તમે જોઈ શકો. તો હાઉ ફાર અને હાઉ લોંગથી પણ પ્રશ્ન તમને આવડી જશે. બીજું કે ધોરણ 10 અને 12ની અંદર ખાસ આ 4-4 માર્ક્સનું પૂછાતું હોય છે. તો આને ખરેખર તમે જો અભ્યાસ કરશો તો પ્રશ્ન બનાવવામાં કોઈ તકલીફ પડશે નહીં. તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.